યુનિટ 5 અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 12, 13, 14 લાસ્ટ ચેપ્ટર અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડનું કરીએ સ્ટાર્ટ. અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 12 ગવર્મેન્ટ ગ્રાન્ટ્સ. ગવર્મેન્ટ ગ્રાન્ટ્સ એટલે શું? ગવર્મેન્ટ કોઈ પણ રીતે કંપનીને ગ્રાન્ટ પ્રોવાઈડ કરતા હોય, એ ગ્રાન્ટની અકાઉન્ટિંગ ટ્રીટમેન્ટ કઈ રીતે કરવી? ગ્રાન્ટ અસેટ્સ લેવા માટે આપતા હોય, રેવન્યુના પોર્શન તરીકે આપતા હોય, એક્સપેન્સ કરવા માટે આપતા હોય, તો એ ગ્રાન્ટની ટ્રીટમેન્ટ એના બેઝ ઉપર ડિપેન્ડ કરે કે નેચર્સ ઓફ ગ્રાન્ટના બેઝ ઉપર ડિપેન્ડ કરે કે કઈ રીતે ગ્રાન્ટ આવેલી છે અને એની ટ્રીટમેન્ટ અકાઉન્ટમાં કઈ રીતે કરવામાં આવશે. તો મેં જો સાઈડમાં લખેલું છે ટાઈપ્સ ઓફ ગ્રાન્ટ. ગ્રાન્ટમાં સૌથી પહેલાં છે ફિક્સ અસેટ્સ, એફ એટલે ફિક્સ અસેટ્સ, અને એ પણ કેવી ડેપ્રિસિએબલ ફિક્સ અસેટ્સ. એક તો અસેટ્સ લેવા માટે ગ્રાન્ટ આપે, બીજું છે નોન ડેપ્રિસિએબલ ફિક્સ અસેટ લેવા માટે ગ્રાન્ટ ગવર્મેન્ટ પ્રોવાઈડ કરે. થર્ડ છે પ્રમોટર કોન્ટ્રીબ્યુશન, પ્રમોટરને જ બિઝનેસ સ્ટાર્ટ કરવા માટે કોન્ટ્રીબ્યુટ કરે ગવર્મેન્ટ. નવી કંપની બનાવી હોય, પ્રમોટ કરે તો એને ટ્રાન્સફર કરવામાં આવશે કેપિટલ રિઝર્વમાં. આ બધાને અસેટ્સ તરીકે ટ્રીટમેન્ટ કરવામાં આવશે. પછી રેવન્યુ ગ્રાન્ટ, રેવન્યુ રીતે ગવર્મેન્ટ ગ્રાન્ટ આપે. એટલે સર શું, અમુક વેચાણ જો કંપની કરે તો એની સાથે અમુક એક્સપોર્ટ કંપની કરશે તો એની સાથે એને રેવન્યુના પોર્શનના બેઝ ઉપર પણ ગ્રાન્ટ પ્રોવાઈડ કરતા હોય સ્ટેટ ગવર્મેન્ટ અથવા સેન્ટ્રલ ગવર્મેન્ટ, તો એને રેવન્યુ ગ્રાન્ટ કહેવાય. એ પીએનએલમાં મેઝર કરવામાં આવે, દર્શાવવામાં આવે. ફિફ્થ છે કોસ્ટ ઇન્કર્ડ ઇન પાસ્ટ, એને પીએનએલ અકાઉન્ટની અંદર દર્શાવવામાં આવે. કોસ્ટ માટે એટલે ખર્ચ કરવા માટે ગ્રાન્ટ પ્રોવાઈડ કરવામાં આવે ગવર્મેન્ટ દ્વારા, તો એને પીએનએલમાં દર્શાવવામાં આવે. અને લાસ્ટમાં કોઈ પણ ગ્રાન્ટ ન પ્રોવાઈડ કરે પણ અસેટ્સ જ પ્રોવાઈડ કરે તો એને નોમિનલ વેલ્યુ આપણે દર્શાવી શકીએ. એક્ઝામ્પલ, અસેટ્સ ગિવન બાય ગવર્મેન્ટ. 10 કરોડની અસેટ છે, ગવર્મેન્ટ ફ્રી ઓફ કોસ્ટે આપે છે, તો એની નોમિનલ વેલ્યુ જેટલી હોય તો એ નોમિનલ વેલ્યુ એ દર્શાવવામાં આવે. એક્ઝામ્પલ તરીકે એક અદાણી કંપનીને જો ગવર્મેન્ટ કોઈ પણ જગ્યા જે છે એ નોમિનલ રેટે આપે, 10 રૂપિયાની કોસ્ટે ધારો કે વેલ્યુ આપતી હોય, તો એ ગ્રાન્ટનો જ ટાઈપ થયો. અસેટ્સ આપે છે, જગ્યા આપે છે, તો એ જગ્યાને જેટલી નોમિનલ વેલ્યુ આપેલી હોય એ જગ્યાએ બેલેન્સ શીટમાં દર્શાવવામાં આવે. તો આ રીતે 6 ટાઈપના ગ્રાન્ટ છે. એ ગ્રાન્ટની ટ્રીટમેન્ટ અને એની અકાઉન્ટિંગ એન્ટ્રી આ ગવર્મેન્ટ ગ્રાન્ટની અંદર કરવાની છે. ગ્રાન્ટ ગવર્મેન્ટ આસિસ્ટન્ટ ગ્રાન્ટ એટલે શું? કાઇન્ડમાં મળે, કેશમાં પણ ક્યારેક ક્યારેક મળતું હોય, સબસિડરી, ઇન્સેન્ટિવ, ડ્યુટી ડ્રોબેક એટલે અમુક ડ્યુટી, જીએસટી અને કોઈ પણ ટેક્સ ભરવાનો ન આવે તો એ પણ એક ગ્રાન્ટનો જ પ્રકાર થયો. ગ્રાન્ટ જીએસટી ધારો કે માફ કરી દે તો એ ગ્રાન્ટ જ થઈ, તો એને પણ એની ટ્રીટમેન્ટ કઈ રીતે મેન્શન કરવી અને એની અકાઉન્ટિંગ એન્ટ્રી, એની ટ્રીટમેન્ટ એ ગવર્મેન્ટ ગ્રાન્ટની અંદર દર્શાવવામાં આવશે. ગ્રાન્ટ આર રિકોગ્નાઇઝ ઓનલી વેન ધેર ઇઝ અ રિઝનેબલ એસ્યોરન્સ that entire entity will comply with the condition attached to them. ગ્રાન્ટ ક્યારે આપણે લખી શકાય? જ્યારે ખબર જ હોય કે રિઝનેબલ ઇન્સ્યોરન્સ કે મળશે જ અને કંપની જે બધી કન્ડિશન ફૂલફિલ કરે છે અને ગ્રાન્ટ ગવર્મેન્ટ પાસેથી મળશે જ, ત્યારે જ આપણે ગ્રાન્ટને રિકોગ્નાઇઝ કરી શકીએ, એટલે લખી શકીએ, દર્શાવી શકીએ. રેવન્યુને રિલેટેડ આવકની પણ હોય અને અસેટ્સની પણ હોય, એની ટ્રીટમેન્ટ અલગ અલગ એપ્રોચના બેઝ ઉપર દર્શાવવામાં આવશે. કન્ડિશન, 2 કન્ડિશન છે. કન્ડિશન કમ્પ્લાય થયેલી હોય અને ગ્રાન્ટ જો મળવાની હોય તો એક્સક્લુઝન કને ગ્રાન્ટ, ટેક્સ એક્ઝમ્પશન અને ગવર્મેન્ટ પાર્ટિસિપેશન ઇન ઓનરશિપ. ગવર્મેન્ટ જ કંપનીમાં ભાગ લઈ લે તો એને ગ્રાન્ટ ન કહેવાય. ગવર્મેન્ટ કંપનીની અંદર ભાગ ન લે અને જે કાંઈ આસિસ્ટન્સ પ્રોવાઈડ કરે તો એને ગ્રાન્ટ તરીકે ટ્રીટ કરવામાં આવે, તો એને એક્સક્લુઝન તરીકે આપણે દર્શાવેલું છે. મેથડ ઓફ અકાઉન્ટિંગ ફોર ગવર્મેન્ટ ગ્રાન્ટ, એને કેપિટલ એપ્રોચ અને ઇન્કમ એપ્રોચ 2 રીતે એની અકાઉન્ટિંગ એન્ટ્રી કરી શકાય. કેપિટલ એટલે ગવર્મેન્ટ અસેટ્સ લેવા માટે જ જો ગ્રાન્ટ પ્રોવાઈડ કરે અથવા કાંઈ ઇન્કમ વધારવા માટે રેવન્યુ તરીકે જો રિકોગ્નાઇઝ કરીને દર્શાવવામાં આવે તો એને ઇન્કમ અથવા રેવન્યુના એપ્રોચથી ગ્રાન્ટની અકાઉન્ટિંગ ટ્રીટમેન્ટ કરવામાં આવશે. ગ્રાન્ટ રિલેટેડ ટુ રેવન્યુ, રેવન્યુ રિલેટેડ કોઈ ગ્રાન્ટ હોય તો એને પીએનએલમાં દર્શાવવામાં આવશે. ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ મેચ અકોર્ડિંગ ટુ ધેર ગ્રાન્ટ ટાઈપ ઓર ગ્રાન્ટ અમાઉન્ટ. ગ્રાન્ટ રિલેટેડ ટુ અસેટ્સ, અસેટ્સમાં પણ જો ઇન્કમ રિલેટેડ હોય કે અમુક વર્ષ સુધી અસેટ્સ પ્રોવાઈડ કરવામાં આવે તો એને ડિફર્ડ ઇન્કમ તરીકે ટ્રીટ કરીને પીએનએલમાં દર્શાવવામાં આવે. અને લાઈફના અકોર્ડન્સમાં કેપિટલ એપ્રોચ દર્શાવવામાં આવતો હોય તો એને કેપિટલ રિઝર્વ તરીકે ટ્રીટ કરીને દર્શાવવામાં આવે. અને નોન ડિપ્રેસિબલ આપણે ઉપર સમજ્યા એ જ રીતે જો એને દર્શાવવામાં આવે તો એને પીએનએલમાં અમુક અમાઉન્ટથી
રિટર્ન ઓફ કરીને અમોર્ટાઇઝ કરીને એને મેન્શન કરવામાં આવશે, દર્શાવવામાં આવશે. જો ગ્રાન્ટ અમુક વખત કન્ડિશન ફૂલફિલ ન થાય તો રિફંડ કરવી પડે. એક્ઝામ્પલ તરીકે ગ્રાન્ટ રિસીવ થઈ ગઈ છે સર્ટેન કન્ડિશનના બેઝ ઉપર, પછી કીધું કે ગવર્મેન્ટે આટલી કન્ડિશન હજી ગ્રાન્ટ મળ્યા પછી પણ ફૂલફિલ કરશો તો તમને ગ્રાન્ટ રાખી શકશો. એ કન્ડિશન ફૂલફિલ નથી થઈ તો એ ગ્રાન્ટને રિફંડ કરવી પડે. તો રિફંડમાં પણ કઈ રીતે અકાઉન્ટિંગ ટ્રીટમેન્ટ કરવી એ પણ ગ્રાન્ટ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 12 પ્રોવાઈડ કરે છે. વેન ગ્રાન્ટ ઇઝ રિફંડેબલ ઇટ ઇઝ ટ્રીટેડ એઝ એક્સ્ટ્રાઓર્ડિનરી આઇટમ. અકાઉન્ટિંગ ડિપેન્ડ્સ ઓન ઇનિશિયલ ટ્રીટમેન્ટ. પહેલાં જે શરૂઆતમાં કઈ રીતે ટ્રીટમેન્ટ કરેલી હતી એટલે કે રેવન્યુ તરીકે, અસેટ્સ તરીકે, એટલે એના બેઝ ઉપરથી ગ્રાન્ટની ટ્રીટમેન્ટ દર્શાવવામાં આવશે. અને જો કેપિટલ તરીકે હોય તો અસેટ્સમાંથી ઘટાડવામાં આવે, અને જો રેવન્યુ તરીકે ટ્રીટ કરેલી હોય તો P&Lની અંદરમાંથી રિડ્યુસ કરવામાં આવશે. અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 13 અકાઉન્ટિંગ ફોર ઇન્વેસ્ટમેન્ટ. ઇન્વેસ્ટમેન્ટ બે પ્રકારના છે, લોંગ ટર્મ અને શોર્ટ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ. લોંગ ટર્મ એટલે શું? 12 મહિનાથી વધારે સુધી બિઝનેસની અંદર એક્ઝિસ્ટ કરતા હોય તો એને લોંગ ટર્મ કહેવાય. એને કોસ્ટે દર્શાવવામાં આવે. અને શોર્ટ ટર્મ જે 12 મહિનાથી ઓછા સમય માટે બિઝનેસની અંદર જે અસેટ્સ હોય, ઇન્વેસ્ટમેન્ટ હોય એને દર્શાવવામાં આવે. પહેલાં ઇનિશિયલ એટલે પહેલી જ વખત કોસ્ટ પ્રાઇઝ અને પછી કોસ્ટ અથવા ફેર માર્કેટ વેલ્યુ. ફેર વેલ્યુ એનાથી જે ફેર માર્કેટ વેલ્યુથી ઓછું, લોઅર ઓફ કોસ્ટ ઓર માર્કેટ વેલ્યુ, ફેર માર્કેટ વેલ્યુ. તો એની ટ્રીટમેન્ટ એ રીતે દર્શાવવામાં આવશે લોંગ ટર્મ અને શોર્ટ ટર્મના બેઝ ઉપર. ઓબ્જેક્ટિવ, એના હેતુ શું છે અકાઉન્ટિંગ ફોર ઇન્વેસ્ટમેન્ટ, એનું રિપોર્ટિંગ કઈ રીતે કરવું એ મેન એનો પર્પસ છે અકાઉન્ટિંગ ફોર ઇન્વેસ્ટમેન્ટનો. એ અસેટ્સના ટાઈપ ઉપર ડિપેન્ડ કરે છે. સ્ટાન્ડર્ડાઇઝ ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કન્સિસ્ટન્ટ રૂલ ફોર અકાઉન્ટિંગ ઓફ ઇન્વેસ્ટમેન્ટ વેધર હેલ્ડ ફોર શોર્ટ ટર્મ અથવા લોંગ ટર્મ. લોંગ ટર્મ માટે છે કે શોર્ટ ટર્મ માટે એના ઉપર ડિપેન્ડ કરે છે એની અકાઉન્ટિંગ ટ્રીટમેન્ટ. એક્યુરેટ વેલ્યુએશન, એની વેલ્યુએશન કરવા માટે એ પ્રોપર અક્વિઝિશન કોસ્ટમાં બ્રોકરેજ, ડ્યુટી, ટેક્સીસ એ બધું ઇન્ક્લુડ કરવામાં આવે. એક્ઝામ્પલ તરીકે મેં રિલાયન્સના શેર લીધા હોય અને એમાં ડ્યુટી એટલે કે ટેક્સીસને એ કાંઈ એડ થયેલું હોય, ડ્યુટીઝ, ટેક્સીસ એ બધું, તો ટોટલ મને ધારો કે 5,000ની કોસ્ટિંગ પડે તો 5,000ની કોસ્ટિંગ અહીંયા 4,500 જ છે પણ ટેક્સીસના બીજા 500 એડ થયા તો મારી કોસ્ટિંગ થાય 5,000 ને 5,000 રિકોગ્નાઇઝ કરવામાં આવે. ક્લાસિફિકેશનમાં કીધું છે લોંગ ટર્મ 1 વર્ષથી વધુ અને શોર્ટ ટર્મ 1 વર્ષથી ઓછું. ઇન્કમ રિકોગ્નાઇઝેશન એને ગ્રાન્ટમાં ઇન્વેસ્ટમેન્ટમાંથી જે કાંઈ રેવન્યુ જનરેટ થતી હોય P&Lની ક્રેડિટ સાઇડ દર્શાવવામાં આવશે. એમાં કઈ કઈ ઇન્વેસ્ટમેન્ટમાંથી રેવન્યુ રિસીવડ થાય, ડિવિડન્ડ, ઇન્ટરેસ્ટ અને રેન્ટ. એક્ઝામ્પલ તરીકે લોંગ ટર્મ હાઉસમાં જો મેં ઇન્વેસ્ટ કરેલું હોય અને કંપનીએ અને એમાંથી જે કંઈ રેવન્યુ મળે, રેવન્યુ રેન્ટના ફોર્મમાં મળે તો P&Lની ક્રેડિટ. ઇન્વેસ્ટમેન્ટ ક્યાંય કરેલું હોય લોંગ ટર્મ અને એના બેઝ ઉપર ધારો કે મેં લોંગ ટર્મ શેરમાં ઇન્વેસ્ટ કરેલું છે અથવા તો એમાંથી મને ડિવિડન્ડ મળશે, અથવા મેં કાંઈ FDમાં, બોન્ડમાં કાંઈ રોકાણ કરેલું હોય અને એના ઉપરથી જે કાંઈ ઇન્વેસ્ટમેન્ટની ઇન્કમ મળશે એ ઇન્ટરેસ્ટ તરીકે દર્શાવવામાં આવશે. એન્હાન્સ ટ્રાન્સપરન્સી, મેન્ડેટ ડિસ્ક્લોઝર અબાઉટ અકાઉન્ટિંગ પોલિસી, ઇન્વેસ્ટમેન્ટ ટાઈપ એન્ડ પરફોર્મન્સ બિલ્ડિંગ સ્ટેક હોલ્ડર. ટ્રાન્સપરન્સી એટલે બધા સમજી શકે, જાણી શકે. ઇન્વેસ્ટમેન્ટના બે પ્રકાર આગળ સમજ્યા એ જ. ઇનિશિયલ વેલ્યુએશન, ઇનિશિયલ રિકોગ્નાઇઝેશન શું? ઇનિશિયલ એટલે જ્યારે પહેલી જ વખત રેકોર્ડ કરતા હોય તેને ઇનિશિયલ રિકોગ્નાઇઝેશન અથવા મેઝરમેન્ટ. તો ઇનિશિયલ કોસ્ટે, કરંટ કોસ્ટે, પછી તો કે કરંટ કોસ્ટે અને લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ છે એને જેમાં વધારો ઘટાડો થતો હોય એને માર્કેટ વેલ્યુએ કન્સિડર કરીને દર્શાવવામાં આવશે. ડિસ્ક્લોઝર પણ દર્શાવવું, પોલિસી અને એની ટ્રીટમેન્ટ કઈ રીતે મેન્શન કરેલું છે એ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 13 પ્રોવાઈડ કરે છે. અને લાસ્ટ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 14 અકાઉન્ટિંગ ફોર અમાલ્ગામેશન. અમાલ્ગામેશન એટલે શું? વેન 2 or more company joining together to form a new company that is called amalgamation. અમાલ્ગામેશન એની અંદર ઘણા બધા પોર્શન ઇન્ક્લુડ થાય. અમાલ્ગામેશન, એબ્ઝોર્પ્શન, એક્સટર્નલ રિકન્સ્ટ્રક્શન, 1 by 1 સમજીએ. એમાં બે પ્રકારની કંપની આવે, ટ્રાન્સફરી કંપની અને ટ્રાન્સફરર કંપની. ટ્રાન્સફરી કંપની એટલે પરચેસિંગ કંપની, ખરીદનાર, અને ટ્રાન્સફરર કંપની એટલે સેલિંગ કંપની, વેચનાર. અમાલ્ગામેશન ધારો કે એ કંપની હોય, બી કંપની હોય, બે સાથે મળીને પોતાનો બિઝનેસ બંધ કરીને નવી કંપની ફોર્મ્યુલેટ કરે અને બે કંપની કમ્બાઈન પોતાનો બિઝનેસ કરે તો એને કહેવાય એ બી. આ નવી જે બને છે તો એને કહેવાય અમાલ્ગામેશન. એબ્ઝોર્પ્શન એટલે શું? એબ્ઝોર્પ્શન એટલે જે જૂની કંપની હોય, બે કંપની હોય પેરેલલ, એક જ સેમ લાઇન ઓફ બિઝનેસની અંદર હોય,
એક એક્ઝામ્પલ આપેલું છે વોડાફોન અને હચ જે છે પોતાનો બિઝનેસ વોડાફોનમાં ટ્રાન્સફર કરી દે તો કેને કહેવાય એબ્ઝોર્પ્શન. એટલે મોટી કંપની વોડાફોન એ કોને લઈ લે છે? નાની કંપનીને, જે હચ પોતે સર્વાઈવ નથી કરી શકતી, તો એને કહેવાય એબ્ઝોર્પ્શન. એમાં ખરીદનાર થાય વોડાફોન અને વેચનાર થાય હચ. એક્સટર્નલ રિકન્સ્ટ્રક્શન, એમાં એટલે શું? એક્સટર્નલ રિકન્સ્ટ્રક્શન એટલે ઓલ્ડ કંપની છે એની રેપ્યુટેશન સારી નથી, તો એને પોતાનો બિઝનેસ નવા નામથી બીજી કોઈ નવા કંપની ફોર્મ્યુલેટ થાય અને પોતાનો ઓલ્ડ બિઝનેસ છે આખો લઈ લે પોતાનો બિઝનેસ, તો એને કહેવાય એક્સટર્નલ રિકન્સ્ટ્રક્શન. એક એક્ઝામ્પલ ખાલી સમજવા પૂરતું આપું છું કે કિંગફિશર છે, ધારો કે એની માર્કેટ વેલ્યુ બધી ઘટી ગઈ છે, ડૂબી ગઈ છે, અને જો એ એક્ઝિટ કરતી હોય માર્કેટની અંદર, તો એનો બિઝનેસ ધારો કે બીજી ઇન્ડિયન એરલાઇન અથવા કોઈ પણ XYZ એરલાઇન લઈ લે, તો એને કહેવાય એક્સટર્નલ રિકન્સ્ટ્રક્શન. તો આ છે બેઝિક ખાલી કન્સેપ્ટ. હવે ડિટેલમાં જોઈએ એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 14 શું દર્શાવે છે. કોમ્બિનેશન ઓફ 2 or more companies, it specify how to account this merger and purchase using purchase method, pooling of interest, merger અને પરચેઝ માટેની અલગ અલગ મેથડ છે અકાઉન્ટિંગ ટ્રીટમેન્ટ કરવા માટેની, કે અસેટ્સને વેલ્યુએશન કઈ રીતે કરવું, પરચેસ કન્સિડરેશન. હવે એક કંપની બીજી કંપનીનો બિઝનેસ લઈ લેતી હોય તો એક કંપની બીજી કંપનીને પરચેસ કન્સિડરેશન એટલે ખરીદીના બદલામાં, એક્ઝામ્પલ તરીકે એ કંપની બી કંપનીને લઈ લેતી હોય તો એ કંપનીએ સર્ટેન અમાઉન્ટ પેડ કરવી પડે. એ પેડ કરવામાં આવે એને કહેવાય પરચેસ કન્સિડરેશન, એને કહેવાય PC. તો એ અમાઉન્ટ પેડ કરવી એની ટ્રીટમેન્ટ આ દર્શાવવામાં આવે છે. 2 અકાઉન્ટિંગ મેથડ છે, પરચેસ મેથડ અને પુલિંગ ઓફ ઇન્ટરેસ્ટ મેથડ. એમાં અલગ અલગ એની અસેટ્સને કઈ વેલ્યુએ એન્ટ્રી કરવી દર્શાવવામાં આવે. ટ્રાન્સફરર કંપનીની અંદર, ટ્રાન્સફરી કંપનીની અંદર એ પરચેસ ઓફ અસેટ્સ એન્ડ લાયબિલિટીઝ આર રેકોર્ડેડ એટ ફેર વેલ્યુ એટ ધ ટાઈમ ઓફ અમાલ્ગમેશન. પરચેસમાં ફેર વેલ્યુ માર્કેટમાં જે હોય એ રિઝનેબલ વેલ્યુના આધારે કન્સિડર કરવામાં આવશે. અને પુલિંગ ઓફ ઇન્ટરેસ્ટમાં અસેટ્સ એન્ડ લાયબિલિટી ઓફ ધ ટ્રાન્સફરર કંપની આર રેકોર્ડેડ એટ ધેર કેરિંગ વેલ્યુ એન્ડ એગ્રીગેટ વિથ ધ ટ્રાન્સફરી કંપની. કેરિંગ વેલ્યુ એ દર્શાવવામાં આવે, એમાં ફેર વેલ્યુ એ દર્શાવવામાં આવશે. પછી કન્સિડરેશન. અહીંયા કન્સિડરેશન એટલે શું? પરચેસ કન્સિડરેશન એટલે ખરીદીના બદલામાં. અમાઉન્ટ પેડ બાય, કોણ પેડ કરશે? ટ્રાન્સફરી કંપની. કોને? ટ્રાન્સફરર કંપનીને. એ પેડ કઈ રીતે કરશે? કેશ દ્વારા, શેર દ્વારા, બીજી મિલકતો આપીને. કોઈ પણ વેચનાર કંપનીએ ખરીદનાર કંપનીને કાંઈ અમાઉન્ટ ખરીદનાર કંપનીએ વેચનાર કંપનીને અમાઉન્ટ આપવી પડે. શું કામ? કારણ કે એનો આખો બિઝનેસ લઈ લે છે. તો જો એની મિલકત કરતાં, એક્ઝામ્પલ તરીકે A લિમિટેડ અને B લિમિટેડ બંને કંપની છે. B લિમિટેડનો બિઝનેસ A લિમિટેડ લઈ લે છે. હવે B લિમિટેડની વેલ્યુએશન 10 કરોડની થાય છે, તો એ જે છે એને અમાઉન્ટ કાંઈ પેડ કરવી પડે. એ પેડ જે કરવામાં આવે એને જ કહેવાય પરચેસ કન્સિડરેશન. એક્ઝામ્પલ તરીકે 10 કરોડની અસેટ છે અને જો એ છે એ પેડ કરે કોને? બીને 12 કરોડ આપે તો એને કહેવાય ગુડવિલ. એટલે એની વેલ્યુએશન કરતાં, અસેટ્સ કરતાં વધુ અમાઉન્ટ જો પેડ કરવામાં આવે એ લિમિટેડ દ્વારા તો એને કહેવાય ગુડવિલ. અને જે ઓછી અમાઉન્ટ એ બીને ચૂકવે, ધારો કે 8 જ કરોડ ચૂકવે, તો એને કહેવાય રિઝર્વ. એનાથી એને ફાયદો થાય. શું કામ ફાયદો થાય? કારણ કે એ અસેટ્સ મેળવે છે 10 કરોડની અને પેડ કરે છે 8 કરોડ, તો એને રિઝર્વ તરીકે ટ્રીટ કરીએ. એ જ આપેલું છે. Purchase, if purchase consideration is greater than the net assets acquired, the excess is recognized as goodwill. Purchase consideration is greater. જો અહીંયા purchase consideration આ PC paid એટલે શું થયું? purchase consideration. greater એટલે વધુ છે કોના કરતાં? નેટ અસેટ્સ કરતાં, તો એને આપણે શું કીધેલું છે? ગુડવિલ. ઇફ ધ નેટ અસેટ્સ આર ગ્રેટર, જો અહીંયા શું છે? અસેટ્સ વધુ છે, 10 કરોડની અસેટ્સ મળે છે. આ પહેલો કેસ છે ગુડવિલનો, અને આ છે બીજો કેસ રિઝર્વનો. અહીંયા રિઝર્વની અમાઉન્ટ ક્યારે મેન્શન થાય? અસેટ્સની વેલ્યુ વધુ છે, જ્યારે પેડ કરે છે અમાઉન્ટ ઓછી, તો ત્યારે એને રિઝર્વ તરીકે ટ્રીટ કરવામાં આવશે. ડિસ્ક્લોઝર મસ્ટ ડિસ્ક્લોઝ ધ નેમ ઓફ ધ અમાલ્ગામેટિંગ કંપની, ઇફેક્ટિવ ડેટ, અક્વિઝિશનની મેથડ કઈ રીતે કરીએ છીએ, સ્કીમ સેન્કશન કરેલી છે કે નહીં, સ્ટેટ્યુટ એટલે કોર્ટે જે અમાલ્ગામેશનની સ્કીમ અપ્રૂવડ કરેલી છે તો એ પણ ક્યારે અપ્રૂવડ કરેલી છે, એનો ડેટ, એનો કેસ, એનો ચુકાદો, એની વિગત
અને પછી જ અમાલગામેશનની ટ્રીટમેન્ટ અને અકાઉન્ટિંગ એન્ટ્રી કરી શકાય. તો આ છે અકાઉન્ટિંગ ફોર અમાલગામેશન અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 14. એક વખત બધા અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ જે છે એ રિવાઇઝ કરી લેજો. ડિસ્ક્રિપ્શન બોક્સમાં ચેપ્ટરની PDF પ્રોપરલી મેન્શન કરેલી છે, તો ખાસ ડાઉનલોડ કરીને લખીને એક વખત વાંચીને સમજજો. વિડીયો જોશો તો જ તમને ખ્યાલ આવશે કે કઈ રીતે કઈ ટ્રીટમેન્ટ આપેલી છે, કયા ટર્મિનોલોજીનો કયો મતલબ છે. તો ખાસ મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મેક્સિમમ લોકોને શેર કરી દેજો. ફ્રી ઓફ કોસ્ટે છે, બધા લોકો આ ચેનલનો લાભ લઈ શકે. મારો મેઇન પર્પસ છે સ્ટુડન્ટ ઓરિએન્ટેડ, બધા લોકો ઇઝીલી, ક્વિકલી આખા સબ્જેક્ટનું રિવિઝન 2 કલાકની અંદર કરી શકે. આગલા દિવસે પણ વાંચી લે તો આ સબ્જેક્ટનું મારું મટીરિયલ અને કન્ટેન્ટ જોઈ લેશે તો એને 1 માર્ક અને 1 વસ્તુ બાર બીજેથી વાંચવાની જરૂર નહીં પડે. તો ખાસ મારી આ ચેનલ શરદ સરને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.